સંસ્કાર ચૂક્યા તો બધું જ ચૂક્યા. તમે જુઓ સમાજમાં અત્યારે વાસ્તવિકતા. તમારામાંથી કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ભણતા હશે, ભણે છે? કોઈ આંગળી ઊંચી કરો. આ બાજુ 5-7 વિદ્યાર્થીઓ બેઠા છે, આ બાજુ 2-4 બેઠા છે. તમે સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યરમાં હશો. તમે ધારો કે ગ્રેજ્યુએટ થઈ જાઓ, પછી તમને જુનિયર એન્જિનિયર તરીકે ક્યાંક જોબ શરૂ કરો. ધારો કે તમે પ્રમોશન લઈને સિનિયર એન્જિનિયર થાઓ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર થાઓ. પછી કદાચ તમે ગુજરાત ઇલેક્ટ્રિસિટીના બોર્ડ મેમ્બર પણ બનો અને કદાચ 25-35 વર્ષની કારકિર્દી પછી તમે જીબીના ચેરમેન પણ બનો. તો પણ મારો સામાન્ય પ્રશ્ન તમને એ છે કે 35 વર્ષની કારકિર્દી પછી જીબીના ચેરમેન બન્યા પછી પણ તમને પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર છે? હા કે ના?